આ તરફ અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર પ્રી મોન્સૂન પ્લાનનો સત્યાનાશ થતો જોવા મળ્યો. પ્રી મોન્સૂન પ્લાનનો સત્યાનાશ અમદાવાદના નિકોલમાં વરસાદી વિરામ લીધા બાદ પણ હજી સુધી અહીં પાણી ઓસર્યા નથી. લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નિકોલની અંદર જે રીતે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, અમદાવાદના નિકોલમાં પ્રી મોન્સૂન પ્લાનનો સત્યાનાશ થયેલો જોવા મળ્યો. જોઈ શકાય છે કેટલું પાણી ભરાયેલું છે. વરસાદે વિરામ લીધા બાદ પણ અહીંથી પાણી ઓસર્યા નહીં. અનેક વાહન ચાલકોના વાહનો પણ આ પાણીની અંદર બંધ થઈ ગયા. ગોપાલ ચોક વિસ્તારની અંદર પાણી ભરાતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોપાલ ચોકથી કેનાલ સુધીના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. અમદાવાદ શહેરમાં બપોર પછી ધોધમાર વરસાદ પડ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યા પછી અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારની વાત કરું તો નિકોલ વિસ્તારમાં એમાંય ગોપાલ ચોક, આ સોસાયટીઓમાં કંઈક આ પ્રકારે પાણી ભરાયેલા છે. લોકો જીવના જોખમે પોતાના વાહનોને આ પાણીમાં નાખી રહ્યા છે. અને આ ગોપાલ ચોકની પંચવટી, ગણેશ એપાર્ટમેન્ટ, ધર્મરાજ હાઉસ સોસાયટી, રો હાઉસ, શ્રીજી એપાર્ટમેન્ટ, વિમલ પાર્ક, રવિરાજ, એટલે કુલ મળીને 6 થી 7 જેટલી સોસાયટીઓ અહીંયા આવેલી છે. રહેણાંક સ્કીમ આવેલી છે. ત્યાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. સાથે સાથે આ રસ્તા પર, મુખ્ય રસ્તા પર તમે પાણી જોઈ રહ્યા છો તો કંઈક આ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. એટલે લોકોએ આ પાણીમાં બહાર નીકળવું, પોતાનું રહેવું, જીવવું મુશ્કેલ બની ગયું હોય એ સ્પષ્ટપણે કહી શકાય છે. કેમ કે પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. આજે પંચવટી, ગણેશ એપાર્ટમેન્ટ અને ધર્મરાજમાં રહેતા લોકો, સ્થાનિકો છે, એમની સાથે પણ વાત કરીને જાણીએ. ભાઈ, અહીંયા કેટલું પાણી હશે? અને આ મેં એક ગાડી જોઈ તો જીવના જોખમે અહીંયાથી લોકો પસાર થવાની ફરજ પડી રહી છે, મજબૂર બની રહ્યા છે. સાહેબ, આમાં તો હવે આ લગભગ 20 વર્ષ થઈ ગયા છે. આમાં કોઈ નિકાલ નથી, પાણીનો કોઈ નિકાલ નથી. 20 વર્ષ ઉપરથી હવે છોકરાએ પમણવા જેવા થઈ ગયા છે. હવે આમાં પમણાવા ક્યાં નાખવા, ક્યાં પાણીમાં હું દરિયામાં રહેવાનું? આ દરિયો જ છે. થોડો બી વરસાદ પડે તો સાહેબ ઉપરનું પાણી આવીને એમાં ભરાઈ જાય છે. ટોટલી કોઈ નિકાલ જ નથી. અંદાજે કેટલા ઘર હશે? લગભગ 6-7 જેટલી સોસાયટીઓ. 265 મકાન છે. 265 મકાનોમાં બધાને દરિયામાં થઈને જવાનું. આ દરિયો જ એક સમજી લેજો. કારણ કે આમાં નીકળતા અડધો કલાક થઈ જાય સાહેબ, નીકળતા, અને 2 દિવસ તો ઉતારતા થશે. એક ભાઈ અહીંયા બાઇક લઈને આ જે રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી પાણી ભરાયેલા રસ્તામાંથી આવ્યા છે. ભાઈ, તમે ક્યાંથી નીકળ્યા હતા? અને છેલ્લી લાઈનમાંથી 10 મિનિટ જેવું થયું અહીંયા પહોંચતા. 2 થી 3 દિવસ સુધી પાણી આમ રહીશ, અને ગાડી માટે તો બહુ હાલાકી રહી છે. તો રિસ્ક લઈને પોતાનું વાહન નાખવું પડતું હશે. કામ ધંધે જવા માટે નાખવું જ પણ રિસ્ક લઈને. ક્યારેક આવે, ક્યારેક ના આવે, ગાડી ચાલે. આજે 2 વાગે જવાનું હતું, એના બદલે 3:30 વાગી ગયા છે ઓફિસે જવા માટે. એટલા લેટ છીએ. જોઈ રહ્યા છે કે લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. અને આ 2 વ્યક્તિ છે, એક મહિલા અને એક પુરુષ, સામાન લેવા બહાર આવ્યા હતા. પણ હવે કેમ કરીને જવું? લાંબો સમય રાહ જોયા પછી અંતે કંટાળીને તેઓ હવે અંદર પ્રવેશી રહ્યા છે. કેમ કે કોઈ વિકલ્પ નથી અંદર જવા માટેનો. માત્ર ને માત્ર ટ્રેક્ટર હોય તો જ આ પાણીમાં આ પ્રકારની અવસ્થામાં જઈ શકે છે. પાણી હવે ક્યારે ઓસરે એની લોકો રાહ જોઈ રહ્યા છે. કેમેરા પર્સન અવનીશ તિવારી સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદના નિકોલ વિસ્તારનો ગોપાલ ચોક એરિયા, આ હિસ્સામાં પાછલા કેટલાય વર્ષોથી કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે. લગભગ 500 મીટરનો હિસ્સો છે કે જ્યાં જાણે આને દરિયો કહેવો, નદી કહેવી, કે પછી સ્વિમિંગ પુલ કેવો, શું કેવું, એ સૌથી મોટો સવાલ ઊભો થાય છે. કેમ કે અહીંયા વરસાદી પાણી ન હોય ત્યારે પણ ગટરના પાણી બેક મારતા હોય છે. અને જ્યારે વરસાદી પાણી આવે છે ત્યારે અહીંના લોકોનું જીવ હરામ બની જતું હોય છે. આ એક નાનકડી બાળકી છે, એ સાયકલ લઈને કામથી ગઈ હતી, પણ જ્યારે વરસાદી પાણી આવી ગયું એના કારણે અટવાઈ જવાનો વારો આવ્યો. બેન, તમારું નામ શું છે અને તમે શેના માટે ગયા હતા અને કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા તમે? મારું નામ માનસી છે. અમે કામે જતા અહીં માન પહોંચ્યા. કેટલેથી તમે સાયકલ હંકારતા આવી રહ્યા છો? ગોપાલ ચોકથી બાપા સીતામ લગી. કેટલો સમય કેટલો લાગ્યો અહીંથી આવવામાં? 6 મિનિટ લાગી. હા, આવવામાં. ડર તો લાગ્યો હશે ને કે જાણે એડવેન્ચર કરતા હોય એવું? કેમ કે આવું, અને તમને કદાચ આદતે પડી ગઈ હોય અહીંયા? હા, આદત છે વળી ગઈ. એક બાઇક ચાલક છે, એમની સાથે. ભાઈ, આ કેટલા વર્ષથી અહીંયા યથાવત છે? અને જ્યારે નેતાઓ કોઈ આવે ત્યારે શું કહેતા હોય છે? અને પછી આ પાણીમાં એમને બોલાવવા યાદ કરો ખરા તમે?
20 વર્ષથી આ પ્રોબ્લેમ છે. હું અહીંયા જ રહું છું અમરનાથ સોસાયટીમાં વર્ષોથી. દર વર્ષે આ પ્રોબ્લેમ છે, કારણ કે વર્ષોથી પહેલાં આરસીસી રોડ નહોતા ત્યારે પણ ઘરમાં પાણી ઘરી જતું હતું, અને આજે આરસીસી રોડ છે છતાં હાઇટ ઉપર આવવા છતાં બી પાણી ઘરી જાય છે, અને દર વર્ષે આ પ્રોબ્લેમ છે. લોકો બહુ તકલીફમાં છે, પાણી બી ઘરી જાય છે ઘરોની અંદર, અને લોકોને ઘણી તકલીફ ભોગવવી પડે છે, દર વર્ષે છે. તો જાણે એડવેન્ચર કરતા હોય એ પ્રકારની અનુભૂતિ અહીંથી જે વાહન ચાલકો પસાર થતા હોય એમને લાગી રહી છે. અને આ જો જ્યારે મોટા વાહનો પસાર થાય ત્યારે પાણી બેક મારે, અને જે ચાલતા ચાલતા લોકો જતા હોય એમના માટે તો જાણે અહીંથી કેવી રીતે પસાર થવું એ સૌથી મોટો પ્રશ્ન ઊભો થતો હોય છે. જે ઇલેક્ટ્રિકની પેટી પણ ઇલેક્ટ્રિકની પેટી હોય છે એમાં પાણી ઘૂસી જતા હોય છે, જેથી મોટી દુર્ઘટના અહીંયા સર્જાય તો પણ નવાય નહીં. આ સમસ્યા આટલી નથી, પાછલા કે પાણી ભરાઈ ગયા છે. નિકોલ વિસ્તાર છે, અને નિકોલ વિસ્તારનો ગોપાલ ચોક હિસ્સો છે કે તમે જોઈ રહ્યા છો કે આ વરસાદી પાણી આ શાળામાં ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે. રઘુવીર વિદ્યાલય વિહાર કરીને શાળા આવેલી છે, એ શાળા કેમ્પસમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વાલીઓ ચિંતિત બન્યા હતા, પોતાના બાળકો શાળામાં હતા, જેના કારણે હવે વાલીઓ પોતાના બાળકોને સુરક્ષિત રૂપે અહીંયા લેવા માટે પહોંચ્યા છે. બેન, કેટલી સમસ્યા મુશ્કેલી સાથે અહીંયા પહોંચ્યા, અને હવે તમારા બાળકને તેડીને લઈ જવું પડશે તમારે? એની તો વાત જ પૂછતો, માસ તો મજા નથી, પેટમાં દુખે છે, સત્તાને મારે તેડી લઈ જવું પડે. પાણી જ ગોઠણ ગોઠણ સુધી ભર્યું છે. કયો એક અન્ય બેન પણ અહીં આવ્યા છે. બેન, તમે ક્યાંથી આવો છો ને કેટલું અંતર તમારે કાપવું પડશે અને તમારા દીકરાને તેડી લઈ જઈને? અંદાજે શ્રીરામમાંથી બોલવી છે, 1/2 કિલોમીટર. ભાઈ, કેવી સમસ્યા જ્યારે વરસાદ આવતો હોય? સમસ્યા અત્યારે લગી આજ વરસાદ ચાલુ થયો ત્યારે આ ચોથી વખત પાણી ભરાણું, આ ચોથી વખત. અને રોજ આ રીતે છોકરા સ્કૂલ છૂટે એટલે તેડે લઈ જવું પડે. કોઈ ધ્યાન આપતું નથી. કાયમની સમસ્યા છે આ, દર ચોમાસું આવે ને એટલે આ સમસ્યા છે. શાળા કેમ્પસમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. એક અન્ય વાલી પણ છે, એમની સાથે વાત કરીએ. તમારું શું નામ છે? તમે 2 બાળકો લેવા આવ્યા છો અહીંયા? તો પ્રજાપતિ ચિરાગ રમેશભાઈ. આની આ જ તકલીફ રહે છે, દર ચોમાસે અમારે આ જ પરિસ્થિતિ હોય છે. અહીંયા કોઈ નિકાલ થતો નથી, અહીંયા જ પાણી ભરાય છે એટલામાં, અને છોકરાઓને વહેલા લઈ જવા પડે છે એના માટે. આપ જોઈ રહ્યા છો કે વરસાદ થોડો સમય બંધ રહ્યો હતો, પરંતુ ફરી એકવાર આ વરસાદની શરૂઆત થઈ છે, જેના કારણે જે સમસ્યા હતી એ સમસ્યા ફરી નિર્માણ થાય અને આનાથી વધારે પાણી ભરાય એવું સ્પષ્ટપણે હાલ લાગી રહ્યું છે. અને વાલીઓ જોઈ રહ્યા છો કે પોતાના બાળકોને સુરક્ષિત રૂપે પોતે લેવા પહોંચ્યા છે. જે અંતર કાપવામાં માત્ર 1 કે 2 મિનિટ લાગતા હોય છે, પરંતુ આ ભારે વરસાદના કારણે વરસાદી પાણી રસ્તા પર ભરાઈ ગયા છે, જેના કારણે અડધો કલાકથી 40 મિનિટ જેટલો સમય આ વાલીઓને લાગવાનો છે. અને આપ જુઓ, આ પ્રકારે પાણી ભરેલા છે, એ પરિસ્થિતિમાં ન છૂટકે પોતાના બાળકોને ખભે તેડી લઈ જઈ અથવા તો ઉપર રાખીને વાલીઓ પોતાના બાળકોને અહીંથી લઈ જઈ રહ્યા છે, કેમ કે શાળા કેમ્પસમાં પણ પાણી ફરી વળ્યા છે. શાળા મેનેજમેન્ટ પણ વિદ્યાર્થીઓને સુરક્ષિત રૂપે પોતાના ઘરે પહોંચે એ પ્રકારની પણ વ્યવસ્થા કરી રહી છે. પણ વાલીઓ ચિંતિત બન્યા, એના માટે જ વાલીઓ અહીં શાળામાં પોતાના બાળકોને લેવા આવી રહ્યા છે. કેમેરા પર્સન નવનીત તિવારી સાથે અર્પિત દરજી, બીપીએસ સ્મિતા, અમદાવાદ. અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદે રસ્તા પર પાણી ફેરવી નાખ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ગોપાલ ચોક વિસ્તાર છે, અહીં શાળા આવેલી છે. શાળાએ પોતાના બાળકોને વાલીઓ લેવા માટે પહોંચી રહ્યા છે, અને અહીંથી જ્યારે પસાર થવાનો વારો આવે છે ત્યારે નાના બાળકોને આ જોખમી રીતે મજબૂર બન્યા છે વાલીઓ પોતાના બાળકોને લઈ જવા માટે. હવે વાલી છે, એમની સાથે વાત કરીએ. ભાઈ, તમે કેટલા વર્ષથી આ ફેસ કરી રહ્યા છો ને અહીંયાથી પાછા જવામાં કેટલી સમસ્યા? અરે બહુ છે, બહુ પાણી ભરાય છે અહીંયા, અને લેવા માટેમાં બહુ તકલીફ પડે છે, કારણ કે આવડા છોકરા તો કાંઈ હાલી શકે નહીં, એટલે લેવા તો આવવું જ પડે ફરજિયાત. આ ગાડી જો ડૂબી જાય તોય અમારે લેવા આવવું પડે છે, એવું છે. અને બહુ તો રજા રાખવી પડે છે, બહુ વરસાદ હોય તો રજા રાખવી પડે. પણ અહીંયા પાણીની તો સમસ્યા બહુ જ રહે છે, કારણ કે પાણી તો લગભગ પહેલેથી અહીંયા પાણી ભરાય છે, અને ગટરની વ્યવસ્થા છે જ નહીં, હછોડી. તો તમે જોઈ રહ્યા છો, એક વાલી છે, પોતાના બાળકને અહીંયા લેવા આવ્યા હતા. આપ જુઓ, નાના બાળકો હોય છે, આ નાના બાળકોને પોતાના ઘરે લઈ જવા માટે આવ્યા છે, અને આવી પરિસ્થિતિમાંથી આ વાલીઓએ પસાર થવાની ફરજ પડી રહી છે. એટલે કે આ પ્રકારની આફત અને નોબત વરસાદ નિકોલના આ ગોપાલ ચોકમાં વરસાદ લઈને આવ્યો છે. કેમેરા પર્સન નવનીત તિવારી સાથે અર્પિત દરજી, બીપીએસ ન્યૂઝ, અમદાવાદ. તો જે રીતે નિકોલની આ સ્થિતિ છે, નિકોલ પાણીમાં ડૂબી રહ્યું છે, લોકો ખૂબ જ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માસૂમો પણ ઘૂંટણ સમા પાણીની અંદર ચાલવા માટે મજબૂર બન્યા છે.
તો આ તરફ અમદાવાદના વેજલપુર વિસ્તારની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે. અમદાવાદના વેજલપુર વિસ્તારની અંદર પણ પાણી ભરાયા. આજે ઘણા લાંબા સમય પછી અમદાવાદની અંદર વરસાદ પડ્યો અને વરસાદ પડતાની સાથે જ સમસ્યાઓનો ઢગલો અહીં જોવા મળી રહ્યો છે. મેયર બદલાયા પરંતુ લોકોનું નસીબ નથી બદલાયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વેજલપુરની દશા બગડી છે. વેજલપુરની અંદર પાણી ભરાવાનું શરૂ થયું છે. મેયર તો બદલાયા પરંતુ વેજલપુરના લોકોનું નસીબ નથી બદલાયું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વેજલપુરની દશા બગડી છે. ફરી એકવાર વેજલપુરની અંદર પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે. તો અમદાવાદના વેજલપુર વિસ્તારની પણ એ જ પરિસ્થિતિ. અહીં પણ પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે અને લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવે છે તે અહીં સાવ ખોટી સાબિત થઈ રહી છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ અહીં પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે. મેયર તો બદલાય છે પરંતુ લોકોની દશા જે છે તે બદલાતી નથી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કેવી પરિસ્થિતિનો સામનો અહીં લોકો કરી રહ્યા છે. વરસાદે તો વિરામ લીધો પરંતુ પાણી જે રીતે ભરાઈ ગયું છે અહીંથી પસાર થવામાં લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. નાના નાના ભૂલકાઓ સાથે વાલીઓ પણ અહીંથી પસાર થઈ રહ્યા છે. જોઈ શકાય છે આ દ્રશ્યો નિકોલ વિસ્તારના છે કે જ્યાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે. તો અમદાવાદના દ્રશ્યો છે સ્માર્ટ સિટી અમદાવાદ કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ લોકોની જે દશા છે દર ચોમાસાની અંદર આ પ્રકારે જ થતી હોય છે. મેયર બદલાય છે પરંતુ લોકોનું નસીબ નથી બદલાતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વેજલપુર અને નિકોલ વિસ્તારમાં લોકોની સમસ્યા. અને અત્યારે એબીપી અસ્મિતાની ટીમ વેજલપુર વિસ્તારમાં પહોંચી ગઈ છે જ્યાં દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. દર વર્ષે અહીંયા સામાન્ય વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાવાના શરૂ થઈ જાય છે. અત્યારે અડધો કલાક પહેલા અહીંયા વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને અડધા કલાકમાં જ અહીંયા જાણે રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાઈ રહ્યા છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો વેજલપુર વિસ્તારની આ પરિસ્થિતિ જે સાબિત કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી જે છે તે પોકળ સાબિત થઈ છે અમદાવાદમાં. અને પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થાય છે. દર વર્ષે અહીંયાના સ્થાનિકોને આ પ્રકારની સ્થિતિમાંથી પસાર થવું પડે છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, ગટરો બેક મારતી હોય છે અને જે વિસ્તારો છે જ્યાં રોડ રસ્તાઓ છે ત્યાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. આમ તો જૂન અને જુલાઈના આ મહિનામાં લોકો લેક સિટી ઉદયપુર ફરવા માટે જાય છે પરંતુ હું એવું કહીશ કે ક્યાંય જવાની જરૂર નથી. અમદાવાદમાં આવી જાઓ કારણ કે ચોમાસામાં તમને રસ્તા ઉપર જ આ સ્થિતિ જોવા મળી જશે. પૈસા બગાડવાની જરૂર નથી કારણ કે તમે જે ટેક્સમાં પૈસા આપો છો તેના કારણે અમદાવાદની આ સ્થિતિ બને છે કારણ કે પ્રી મોન્સૂન કામગીરી અહીંયા કંઈ થતી જ નથી અને પોકળ સાબિત થાય છે. દર વર્ષે સ્થાનિકો અહીંયા પરેશાની ભોગવે છે, મુશ્કેલીમાંથી પસાર થાય છે. સામાન્ય વરસાદમાં ઘૂંટણ સમા સુધી પાણી ભરાઈ જાય છે અને